નમસ્કાર. આજે આપણે જોઈશું રોંગ ફૂડ હેબિટ્સ. ઘણા લોકો કહે છે કે ડૉક્ટર, હું તો ઘરનું જ ખાઉં છું તો પણ મારું વેટ કેમ વધે છે, શુગર કંટ્રોલમાં કેમ નથી આવતું, એસિડિટી રહે છે. સાચું એ છે કે પ્રોબ્લેમ ખાલી તમે શું ખાઓ છો એમાં નથી હોતી, પણ તમે કેવી રીતે ખાઓ છો અને શું કમ્બાઈન કરીને ખાઓ છો એમાં હોય છે. આજે આપણે વાત કરીશું રોંગ ફૂડ હેબિટ્સની અને સાથે ટોપ 5 વર્સ્ટ ફૂડ કોમ્બિનેશન કે જે મેટાબોલિઝમને ધીરે ધીરે ડેમેજ કરી શકે છે. સૌથી પહેલી ખોટી હેબિટ છે મીલ સ્કીપ કરવું, બ્રેકફાસ્ટ સ્કીપ કરવો, લંચ ડિલે કરવું અને સાંજે એક્સ્ટ્રીમ ભૂખ લાગે અને ઓવર ઇટિંગ થઈ જાય છે. એનાથી બ્લડ શુગર સ્પાઇક્સ અનપ્રિડિક્ટેબલ થઈ જાય છે. લોંગ ગેપ પછી જ્યારે હેવી કાર્બ્સ મીલ જાય છે તો ઇન્સ્યુલિન સર્જ થતું હોય છે જે ફેટ સ્ટોરેજને ટ્રિગર કરે છે. બીજી હેબિટ છે જલ્દી ખાવું. જ્યારે તમે 5 થી 10 મિનિટમાં પ્લેટ ફિનિશ કરી દો છો તો બ્રેનને ફૂલનેસનો સિગ્નલનો ટાઈમ જ નથી મળતો અને રિઝલ્ટ મળે છે કે ઓવર ઇટિંગ અને ઇનડાઇજેશન. થર્ડ હેબિટ છે પ્લેટમાં ખાલી કાર્બ્સ ડોમિનેટ કરવું. વ્હાઇટ રાઈસ, રોટલી, ફરસાણ, પણ પ્રોટીન અને ફાઇબર ઓછા. એનાથી શુગર સ્પાઇક હાઈ થાય છે અને 2 થી 3 કલાક પછી ફરી ભૂખ લાગે છે અને આ સાયકલ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને પુશ કરે છે. ચોથી હેબિટ છે લેટ નાઇટ હેવી ડિનર. રાત્રે હેવી, ઓઇલી યા શુગરી મીલ લેવાથી બોડીને પ્રોપર મેટાબોલિક રિકવરીનો ટાઈમ નથી મળતો. નાઇટ ઇન્સ્યુલિન સેન્સિટિવિટી નેચરલી ઓછી હોય છે એટલે ફેટ સ્ટોરેજનો ચાન્સ વધે છે. પાંચમી હેબિટ છે લિક્વિડ કેલરીઝ. શુગરી ચા, કોલ્ડ ડ્રિંક્સ, પેકેજ જ્યુસ, આમાં કેલરીઝ હાઈ હોય છે પણ સટાઇટી 0, એટલે એક્સ્ટ્રા કેલરીઝ સાયલેન્ટલી એડ થતી રહે છે. હવે વાત કરીએ ટોપ 5 વર્સ્ટ ફૂડ કોમ્બિનેશન્સની જે લોંગ ટર્મમાં મેટાબોલિક સ્ટ્રેસ વધારે છે. પહેલું કોમ્બિનેશન છે હાઈ શુગર પ્લસ હાઈ ફેટ, જેમ કે જલેબી ફાફડા, મીઠાઈ સાથે ફ્રાઈડ સ્નેક્સ, ડેઝર્ટ પછી હેવી ઓઇલી મીલ. જ્યારે શુગર અને સેચ્યુરેટેડ ફેટ બંને એકસાથે બોડીમાં જાય તો ઇન્સ્યુલિન સ્પાઇક પણ હાઈ અને ફેટ સ્ટોરેજ પણ એગ્રેસિવ થાય છે. આ કોમ્બિનેશન ટ્રાયગ્લિસરાઇડ્સ અને બેલી ફેટ બંનેને વધારે છે. સેકન્ડ કોમ્બિનેશન છે વ્હાઇટ રાઈસ યા રિફાઇન્ડ કાર્બ્સ પ્લસ શુગર ડ્રિંક, જેમ કે હેવી રાઈસ મીલ સાથે સ્વીટ લસ્સી કે કોલ્ડ ડ્રિંક. બંને હાઈ ગ્લાયસેમિક લોડ ક્રિએટ કરે છે જેનાથી શુગર સ્પાઇક ડબલ થઈ જાય છે. થર્ડ કોમ્બિનેશન છે ફ્રૂટ્સ સાથે હેવી મીલ. ફ્રૂટ્સ એ ફાસ્ટ ડાયજેસ્ટ થતા હોય છે, જ્યારે એને રોટલી, દાળ, રાઈસ કે હેવી મીલ સાથે મિક્સ કરો તો કેટલાક લોકોમાં બ્લોટિંગ અને ફર્મેન્ટેશન થઈ શકે છે. ફ્રૂટ્સને આઈડિયલી મિડ મીલ સ્નેક્સ તરીકે લેવું બેટર છે. ફોર્થ કોમ્બિનેશન છે મિલ્ક પ્લસ સોલ્ટી યા હેવી ફ્રાઈડ ફૂડ. દૂધ ન્યુટ્રિશિયસ છે પણ દૂધ સાથે નમકીન, ફરસાણ યા હેવી ઓઇલી આઇટમ્સ ડાયજેશનને ડિસ્ટર્બ કરી શકે છે અને એસિડિટી ટ્રિગર કરી શકે છે. ફિફ્થ કોમ્બિનેશન છે પ્રોટીન ઓવરલોડ પ્લસ લો હાઇડ્રેશન, જેમ કે હાઈ મીટ કે પનીર ઇન્ટેક પણ પાણી ઓછું. એનાથી ડાયજેશન સ્ટ્રેન થાય છે અને લોંગ ટર્મમાં યુરિક એસિડ જેવી ઇશ્યુઝનો રિસ્ક વધી જાય છે. આ કોમ્બિનેશન્સનો ઇફેક્ટ એક દિવસમાં દેખાતો નથી, પણ જ્યારે આ ડેઇલી પેટર્ન બની જાય છે ત્યારે મેટાબોલિક ઇમ્બેલેન્સ સ્ટાર્ટ થઈ જાય છે. વેટ ગેઇન, ફેટી લીવર, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, હાઈ કોલેસ્ટેરોલ. સોલ્યુશન સિમ્પલ છે પણ ડિસિપ્લિન જોઈએ. પ્લેટ બેલેન્સ્ડ રાખો. હાફ પોર્શન ફાઇબર રીચ સબ્જી અને સલાડ, 1 પોર્શન ક્વોલિટી પ્રોટીન, કંટ્રોલ કાર્બ્સ, શુગર ડ્રિંક્સ અવોઇડ કરો. ડિનર લાઇટ અને ટાઈમલી લો. ફ્રૂટ્સને અલગ સ્નેક તરીકે લો અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે માઇન્ડફુલ ઇટિંગ પ્રેક્ટિસ કરો. હેલ્થ સ્લો ડેમેજથી ખરાબ થતી હોય છે અને સ્લો કન્સિસ્ટન્ટ કરેક્શનથી જ પાછી આવે છે. જો તમને આ જાણકારી યુઝફુલ લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે શેર કરો. બીપી, હાર્ટ યા સિયાટિકા રિલેટેડ કંઈ પણ ડાઉટ્સ હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવો અને આવી જ વેલ્યુએબલ હેલ્થ ઇન્ફોર્મેશન માટે ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.